હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ અને સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં. જય શ્રી રામ. હર 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 મારો બેટો હર હર મહાદેવ નહીં બોલતો, જય શ્રી રામ બોલ. હર હર મહાદેવ બોલ. ઓમ નમઃ શિવાય. હા ભાઈ ને બે એક જ છે. તો જો ભાઈ આ બધા બેસી ગયા છે અને મસ્ત મજાની વાત તો એવી છે કે માહીના જે લોટ બાંધવાનો આવ્યો છે એને શીખવાડવામાં આવી રહ્યું છે. એટલે માહી બંધી રહી છે લોટ, તો માહી મીઠું વધારે પડે નહીં. એ ધબડકો અટામણ એટલે ખબર પડે માહી શું શાનો પણ કકડો ચોખાનો કે ઘઉંનો? અરે રે હવે બની રહી છે પાલકની સબ્જી, પાલક અને દાળની સબ્જી. હા ઓકે ચૂપ. અને જવું છે એને મમ્મીના ઘેર, એના પપ્પાના ઘેર કે મમ્મીના ઘેર? હા મામાના ઘેર તો ના મેર પડે બોલ અત્યારે. હવે 4મી તારીખે જ મેર પડે, 3જી 4થી જ શું કરશે કયો? ઘેર તો ના જ જવાય. બખાડો બખાડો કે મહેમાન આવવાને દિયર આટલા બધા જ ના હોય, પછી એક લિમિટ હોય કે એક લિમિટ હોય તો પછી તાર બહાર જવું છે કે? હા એટલે એને ગણતરી શું ખાવું છે? કોઈ શું ખાવું છે તો એ ભલે અમારે માહી ને મીર પડે એમ, બીજા કોઈ તો પડક ના પડે ખબર નહીં, પણ માહી ને મીર પડે એમ. એટલે આજે સવાર લઈને બેસી ગઈ છે. એટલે તો વેકેશન જ નહીં. તાર વેકેશન નહીં પડી ને હજી? કેમ તને વેકેશન જ નથી પડ્યું? જય શ્રી રામ, જય માતાજી. બધાને સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને અમારા સ્વાગત પરિવારમાં. અને ચલો જો અમારા બાબડિયાની બાબડી બધે છે અમારા છોકરાને. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાની ચિડિયાઘરમાં. મનુ એવું કહે છે કે આનું શું કહેવાનું, શું બનાવવાનું કે હૈદરાબાદી બિરયાની બનાવવાનું. હા નહીં બને તો મેં તો મેં દાળ પલાળી દીધી, બીજી પાલક લાવું ને એટલે હૈદરાબાદી બિરયાની બને. કાલે એટલે તું રોકાઈ જા, કાલે ખાઈને જજે હૈદરાબાદી બિરયાની. તે તાર મમ્મીને વાત થઈ ખરી કે હું અમારે આવું છે? તે તાર મમ્મીએ શું કીધું? એટલે આ કીધું ખરું આવું છું એમ? કે વળતા કે જતા પણ જતા તો ઓલા એક્ઝામ છે, વળતા મને લેતા લે. હું ફોન કરીને કહી દઉં છું કે નહીં મેર પડે, મને બહાર જવાનું છે. જો ભાઈ આ અમાર માહી શીખી રહી. માહી બની ગયો તો કમ્પ્લીટ. હો વાહ ભાઈ વાહ. આઠા જો બધો ગુસ્સો કાઢી નાખી ના ઉપર. બહુ જલસા કર્યા છે અત્યાર સુધી, બહુ જલસા કર્યા છે. હા 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 એને હું ખબર, આપણે ખાવા વાળાને ખબર પડવી જોઈએ. આપણે મીઠું વધારે હોય ઓછું હોય તો બરાબર છે. ઓકે આવી ગયું લે, બસ આવી ગયું. તો ગાય જો અમારે ફરીથી પાછા ડાખો થઈ ગયો છે આમાં. હવે આ બધા ડોમ છે આપણને કોઈ ખબર પડે નહીં, એના માટે સ્પેશિયલ માણસ બોલાયા છે. હવે આવે એટલે ખબર. અમારે સ્પેશિયલ માણસ અમારે દરરોજ આની મારા રામાયણ હોય છે. એક દરરોજને બાળી કૂટવું પડશે. શું કરવું છે ગાઈઝ? અમે આ પાડી તો ખરી, પણ સ્વિચ પાછી હારી પડી છે એટલે પ્રેશર પંપ 3 છે ને, આ 3માંથી એક વચ્ચેનો બીજા નંબરનો ઉડી જાય, જો થતું જ નથી. હવે ના અંદર પેલો ભમ દઈને થયો ને તડકો, એટલે હવે એવું લાગે પૂરું થઈ ગયું. હવે એને તાત્કાલિક બોલાવો. હવે ભાઈ નહીં મેર પડે. હવે પાણી ભરવાનું કહી દો. ગાઈઝ અમારે આ ડખો થઈ ગયો છે. અમારે રોજનું છે. આમાં આ બધા પંપ કાઢેલા છે અને છે ને
અમારા ભાઈને સ્પેશિયલ બોલાવવા પડે છે. ચલો તો કરીએ તાત્કાલિક. તો એલો ગાઈ જો આ મેડમ તો તૈયાર થઈ ગયા છે બરાબર ના, અને આપણાના તબિયત ઠીક નથી એટલે તો લગ્ન પર જ્યાં આગળ ચાલે એવું નથી. માથું છે ને જોરદાર ભારે ભારે થઈ ગયું છે. જ્યાં આગળ ચાલે એવું જ નથી. હાજરી આપવી પડશે જ, કારણ કે આપણા ઘરે ભાઈ બહુ જ આવીને ગયા છે, ગયા નથી, અને આપણે ત્યાં વ્યવહાર બધો સાચવ્યો છે એટલે આપણે ત્યાં જવું જ છે. ખાસ સંબંધના કારણે અને વ્યવહારના કારણે જવું જ પડશે, છૂટકો જ નથી. એટલે જઈએ અને જઈને અડધો કલાક બેસીને રિટર્ન જ, કારણ કે નહીં મજા આવે. તો મેડમ તો તૈયાર થઈ ગયા છે ઠઠારો કરીને. તૈયાર તો થવું પડે, શું કહેવાય, લગ્નમાં જઈએ તો કે એવા એવા ઘરમાં રહેતા હોય ઓછું જવાય ને, તૈયાર ના થાય તોય તકલીફ પડે. એ વાત સાચી છે. આવા નવા એડિયા આવ્યા તો લગ્નમાં તો લગ્નની રીતે તો થોડું તો જવું પડે કે ના જવું? સાચી વાત કે નહીં મારી? સાચી વાત, સાચી વાત. હવે કાઢી બાટી કરીને તૈયાર થઈ જાય. કાઢીએ હું તો નતું જ કરવાનો, પણ પછી એટલે કાઢી જ દેવા જ એને લોચા પડશે. તૈયારી ફૂલ હતી, પણ બપોર પછી એકદમ ગરમી ચડી હોય કે ગમે તો માથું જોરદાર ચડી ગયું છે, જબરજસ્ત. અને પાછું કેવું છે કે બેઠેલા હોય ને તો સુધી વાંધો નહીં, પણ ઊભા થઈએ કે તો ઊભા જઈએ એટલે થોડા નોર્મલી ચક્કર આવતા ને એવું લાગે. એટલે લીંબુ શરબત તો પીધો આપણે, પછી અમુક ત્યાં જઈને 4-5 મોહનથાળનો ઢળિયો ખાઈ જઈએ ને તો ભાવ કમ્પ્લીટ થઈ જાય. મોહનથાળના ઢળિયા હોય તો ઢળિયા જે હોય ખાઈ લેજો તારે. શું કેવું? હવે અહીંયા હજી સુધી તો ટ્રાફિક મળ્યો નથી. સિલજ ચોકડી જવાનું છે, અમદાવાદ સિલજ. હવે ત્યાં જઈને જોઈએ, ટ્રાફિક અત્યાર સુધી મળ્યો નથી. હવે મળે તો ખબર નહીં. તો બેક ટુ મેરેજ. હજી ટ્રાફિક તો નથી, બધી જગ્યાએ બ્રિજ બને છે એટલે ગમ ગમાઈને બ્રિજ કૂદતા જાઓ. અત્યારે તો જો ટ્રાફિક છે નહીં, પછી